વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કાર્બોધાત્વિક સંયોજનોનું નામકરણ જોયું હતું. હવે આપણે આ લેક્ચરમાં આગળ તરફ એક બહુ જ અગત્યની થિયરીનો અભ્યાસ કરીએ, જેનું નામ છે ઝાઇસ સોલ્ટ. આ એક ધાતુ ઇથિનિલિક સંકીર્ણ છે. તો મિત્રો, ધાતુઓના આલ્કિન સંકીર્ણમાં ઇથિલિન અણુના સી ડબલ બોન્ડ સી દ્વિબંધના 2 પાઈ ઇલેક્ટ્રોન ધાતુ પરમાણુને આપે છે. આમ આ પ્રકારના ઇથિલિન અણુનું ધાતુ પરમાણુ સાથેનું બંધન છે એવું જ હોય છે કે જેમ ધાતુ કાર્બોનિલોમાં MCO બંધ. એટલે કે અહીંયા આગળ જે ઇથિલિન અણુ, તમે જાણતા હશો ઇથિલિન શું થશે? CH2 ડબલ બોન્ડ CH2. તો અહીંયા આગળ જે રહેલો આ જે ડબલ બોન્ડ છે, તો એની અંદર એક સિગ્મા બંધ હોય છે અને બીજો પાઈ બંધ હોય છે. તો આ પાઈ બંધના જે ઇલેક્ટ્રોન છે એ ધાતુ પરમાણુને આપે છે. ઓલિફિન એ અસંતૃપ હાઇડ્રોકાર્બનનો એક મોટો સમૂહ છે. તેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તેવા સંયોજનોનો સમાવેશ થાય છે. ઓલિફિન એટલે વન ટાઈપ ઓફ આલ્કિન. જે આલ્કિન સંયોજનો છે એને બીજું ઓલિફિન તરીકે પણ ઓળખવામાં આવે છે. જે તમે ઉદાહરણ જાણો છો, ઇથિલિન છે, પ્રોપિલિન છે, બ્યુટવનિન, બ્યુટુઇન વગેરે. તો આ જે ઓલિફિન છે એ અસંતૃપ હાઇડ્રોકાર્બનનો એક મોટો સમૂહ છે. તેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તેવા સંયોજનોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે ઇથિલિન, પ્રોપિલિન વગેરે ઓલિફિન સંયોજનો એ Pt+2, Ag+1, Pd+2, Hg+2, Cu+1 જેવી ઘણી બધી ધાતુઓ સાથે સંકીર્ણો બનાવી શકે છે. આ સંકીર્ણની રચનામાં ધાતુ ઓલિફિન લિગેન્ડ વચ્ચે સિગ્મા અને પાઈ એમ 2 પ્રકારના બંધ બને છે. આગળ તરફ આપણે એનું ધાતુ ઓલિફિન અથવા તો જે ઝાઇસ સોલ્ટ છે એનું સ્ટ્રક્ચર જોઈશું ત્યારે ખ્યાલ આવશે કે ધાતુ ઓલિફિન વચ્ચે કઈ રીતે સિગ્મા અને પાઈ બંધ રચાયેલા હોય છે. તો એની અંદર 2 બંધ હોય છે, સિગ્મા અને પાઈ. તો એક જે સિગ્મા બંધની રચનામાં ધાતુ આયન પોતાની ખાલી યોગ્ય કક્ષકોમાં લિગેન્ડ પાસેથી મળતા ઇલેક્ટ્રોન સ્વીકારે છે. એટલે કે લિગેન્ડ પાસેથી ધાતુ આયન એટલે લિગેન્ડ કોને ઇલેક્ટ્રોન આપે છે? મેટલને. તો કયો બંધ બને છે? સિગ્મા. જ્યારે પાઈ બંધની રચનામાં ધાતુ આયન પાસેથી મળતા ઇલેક્ટ્રોન ઓલિફિનની ખાલી કક્ષકમાં જે પાઈ સ્ટાર કક્ષક છે એમાં દાખલ થાય છે. એટલે કે એ જશે મેટલ ટુ લિગેન્ડ, આ જશે એ પાઈ સ્ટાર. પરિણામે ધાતુ ઓલિફિન બંધની સ્થિરતા વધે છે. સંક્રાંતિ ધાતુઓ સાથેના ઓલિફિન સંકીર્ણોના બંધારણ તેમની મીન્સ કે ઓલિફિનની લિગેન્ડ તરીકેની વર્તણૂક પર આધારિત હોય છે. દાખલા તરીકે ઇથિલિન છે એ એકદંતી લિગેન્ડ તરીકે વર્તે છે. એટલે કે ફક્ત એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. જ્યારે પોલીઆલ્કિન જે છે એ કિલેટિંગ અથવા પુલરૂપી લિગેન્ડ તરીકે વર્તે છે. સૌ પ્રથમ 1830માં ઝાઇસ નામના વૈજ્ઞાનિકે PtCl3C2H4-1 નામનું ધાતુ ઓલિફિન સંયોજન અસ્તિત્વ ધરાવે છે તેમ જણાવ્યું. PtCl3C2H4 એટલે Pt સાથે 3 Cl3 અને 1 C2H4 ઇથિલિન જોડાયેલું છે. આ ધાતુ ઓલિફિન સંયોજન અસ્તિત્વ ધરાવે છે તેમ જણાવ્યું. પરંતુ સંયોજનનું જ્યારે બેન્ઝીનમાં બનાવેલા દ્રાવણનો 6 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઠાર બિંદુ અવનયનનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે જણાવ્યું કે
આ સંયોજન ડાયમર બનાવે છે, જેમાં ક્લોરીન પુલ બનાવે છે અને ઇથિલિનના 2 અણુ ટ્રાન્સ સ્થાન પર ગોઠવાય છે. તો અહીંયા આગળ એ બંધારણ દર્શાવેલું છે. તો અહીંયા આગળ તમે જોશો કે આ જે પીટી છે એની સાથે જોડાયેલા આ જે સીએલ છે એ ડાયમર જેવી રચના બનાવે છે, એટલે કે સેતુ જેવી રચના બનાવે છે. ક્લોરોપ્લેટિનેટની ઇથેનોલ સાથે પ્રક્રિયા કરતાં PtCl3C2H4-1 આયન બને છે, જે ઝાઇઝ સોલ્ટ તરીકે ઓળખાય છે. અને આ આયનનું એક્સ-રે પરીક્ષણ કરતાં જણાયું કે તે સમતલીય ચોરસ આકાર ધરાવે છે. કેવો આકાર ધરાવે છે? સમતલીય ચોરસ, જેમાં પીટી ધાતુ મધ્યમાં હોય છે. 3 ક્લોરાઇડ પરમાણુ એ સમતલ ચોરસના 3 ખૂણા તરફ ગોઠવાય છે, જ્યારે જે ઇથિલિન છે એ સમતલને લંબ રૂપે રહે તે રીતે ચોથા ખૂણા પર ગોઠવાય છે. અહીંયા આગળ આકૃતિ આપણે જોઈએ તો એના ઉપરથી વધારે ખ્યાલ આવશે. આ રચનામાં ઇથિલિનમાં રહેલો દ્વિબંધ સમતલની મધ્યમાં રહે છે અને 2 કાર્બન પરમાણુનું અંતર ધાતુ આયનથી એક સરખું રહે છે. તો અહીંયા આગળ સ્ટ્રક્ચર સમજીએ. તો અહીંયા આગળ તમે ધ્યાનપૂર્વક જોશો તો આ જે છે એ ઝાઇઝ સોલ્ટ છે. અહીંયા આગળ પીટી મધ્યમાં છે. આ જે છે એ સમતલીય ચોરસ રચના છે. ત્યાં આગળ 3 સીએલ એ સમતલના 3 ખૂણાઓ તરફ ગોઠવાયેલા હોય છે, જ્યારે ચોથો જે છે એ ઇથિલિન. તો ઇથિલિન છે એ આને ખૂણા તરફ ગોઠવાયેલો હોય છે. હવે આ જે બંધ છે એ સમતલમાં નથી, પણ સમતલને કેવા છે? લંબ. એટલે કે તમે 3 ડાયમેન્શનલમાં વિચારો, ત્રિપરિમાણમાં. તો આ સીએલ છે એને દાખલા તરીકે તમે સમતલની બહાર વિચારો, એટલે જે તમારો મોબાઈલની સપાટી છે એની ઉપર અહીંયા આગળ વચ્ચોવચ વિચારો તમે. ઓકે. અને એ જ રીતે જે આ સીએલ છે એક્ઝેક્ટ એની પાછળની બાજુએ, અહીંયા આગળ જ એક્ઝેક્ટ એની પાછળની બાજુએ સીએલ જોવા મળશે. એટલે એક સીએલ સમતલની ઉપરની તરફ ક્યાં આગળ હશે? એ અહીંયા આગળ હશે, સમતલની ઉપરની તરફ. અને બીજો જે CH2 જે છે, બીજો કાર્બન છે, એક્ઝેક્ટ એના નીચે હશે. એટલે આ જે થશે એ સમતલને લંબ થશે, જે C ડબલ બોન્ડ C છે. અને ત્યાંથી તમે બોન્ડ પીટી તરફ કરો. આ પીટીથી બંને જે કાર્બન છે એ બંને કાર્બન વચ્ચેનું અંતર સમાન છે. આપણે આગળ હમણાં જોયું કે આ રચનામાં ઇથિલિનમાં રહેલો દ્વિબંધ સમતલની મધ્યમાં રહે છે અને 2 જે કાર્બન પરમાણુનું અંતર છે એ ધાતુ આયનથી એક સરખું રહે છે. એટલે આ પ્રકારેની એની રચના જોવા મળે છે ઝાઇઝ સોલ્ટની. હવે એની બનાવટ જોઈએ તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથેનું સૌપ્રથમ સંયોજન C2H4PtCl2 ટ્વાઇસ ડેનિશ ફાર્માસિસ્ટે 1930માં બનાવ્યું હતું. આ સંયોજન ટેટ્રાક્લોરોપ્લેટિનમ 2 એટલે કે PtCl4-2 અને ઇથિલિન C2H4ને જલીય દ્રાવણમાં પ્રક્રિયા કરી બનાવી શકાય છે. તો તમે અહીં આગળ જોશો PtCl4-2 છે, એની C2H4 એટલે કે ઇથિલિન સાથે પ્રક્રિયા કરતાં આપણને આ સંકીર્ણ બને છે. તેનું ઇથરથી નિષ્કર્ષણ કરવામાં આવે છે અને પ્રક્રિયા દરમિયાન Cl- આયનનું ઓલિફિનથી તબક્કાવાર વિસ્થાપન થાય છે. એટલે કે ફરી પાછો C2H4 જોઈન્ટ કરવામાં આવે છે, Cl દૂર થાય છે, એટલે આપણને મળશે PtCl2 C2H4 ટ્વાઇસ. અને અંતે ડાયમેરાઇઝેશન એટલે કે આના 2 અણુ જોડાઈ અને આપણને અંતે નિપજ
પ્રાપ્ત થાય છે. તો ક્લોરોપ્લેટિનેટની ઇથેનોલ સાથે પ્રક્રિયાથી મળેલ નિપજોના મિશ્રણમાંથી આપણે આ આયનના ક્ષાર જે ઝાઇડ સોલ્ટ છે એને અલગ પાડી શકીએ છીએ. કારણ કે આ પ્રક્રિયા તમે જોશો તો આખી પ્રક્રિયા છે. એની અંદરથી આપણે આ જે PtCl3C2H4-1 છે એને આપણે અલગ પાડી શકીએ છીએ. પાછળથી શોધાયું કે Pt સિવાયની બીજી કેટલીક ધાતુઓના હેલાઇડ આયનો ખાસ કરીને Ag+1 છે, Pd+2 છે, Cu+1 છે ની ઓલિફિન સાથેની પ્રક્રિયા કરતાં સંકીર્ણ સંયોજનો પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ બંધ અને બંધારણ. તો એની અંદર કયા પ્રકારના બંધ જોવા મળે છે, કેવા પ્રકારનું બંધારણ છે, સંકરણ કયું જોવા મળે છે, જેનો આપણે અભ્યાસ કરીએ. તો ઈસવીસન 1830માં જ્યુઇસે સક્રાંતિ તત્વોના OMC બનાવ્યા. PtCl4-2 માંથી એક Cl- લિગેન્ડનું વિસ્થાપન ઇથિલિન એટલે કે C2H4 વડે થતાં PtCl3C2H4-1 મળે છે. આ આયન એ ઝાઇડ્સ આયન તરીકે ઓળખાય છે. એ ઋણ આયન છે. બંધારણની દ્રષ્ટિએ તે ખૂબ જ અગત્યનો છે. તો આપણે એનું બંધારણ જોઈએ તો Pt છે એનો પરમાણુ ક્રમાંક 78, એની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે થશે. ઝેનોન 4f14, 5d9, 6s1 અને 6p0. અહીં આગળ આ જે ઇલેક્ટ્રોન રચના છે એ એની ભૂમિ અવસ્થાની છે. ઝેનોન 4f14, 5d9, 6s1, 6p0. તો આ જે ઇલેક્ટ્રોન રચના એની ભૂમિ અવસ્થાની થઈ. હવે ઉત્તેજિત અવસ્થામાં તે dsp2 સંકરણ ધરાવે છે. ઉત્તેજિત અવસ્થાની અંદર શું થશે કે 5d માંથી ઇલેક્ટ્રોન એક 6pની અંદર આવે છે. જ્યારે 5d9 માંથી એક ઇલેક્ટ્રોન 6pની અંદર આવે એટલે 5d8 થઈ જશે અને આ થશે 6p1. તો એ અહીં આગળ તમે જુઓ તો Pt+2 જે છે, Pt એ ઉત્તેજિત અવસ્થાની અંદર અહીં આગળ આપણને Pd8, 6s1 અને 6p1. અહીં આગળ તમે ભૂમિ અવસ્થાની અંદર જોયું હશે તો આમાં કેટલા હતા ઇલેક્ટ્રોન? 9 એટલે કે 5d9 હતું અને અહીં આગળ 6p0 હતું. આ એક ઇલેક્ટ્રોન અહીંથી અહીં આગળ આવી જાય એટલે 9નું 8 થઈ જશે એટલે કે 5d8, 6s1, 6p1 થશે. હવે એની સાથે તમે જુઓ કે 3 Cl જોડાય છે એટલે કે અહીં આગળ 3 Cl જોડાશે. 1, 2 અને 3 અહીં આગળ 3 Cl જોડાય છે અને આ જે C2H4 છે એ અહીં આગળ જોડાય છે. અહીં આગળ જે C2H4 જોડાય છે એ બે પ્રકારના બંધ દ્વારા જોડાય છે, સિગ્મા અને પાઈ, જેનો આપણે હમણાં અભ્યાસ કરીએ. તો આ પ્રકારની રચના, તો એક D કક્ષક વપરાય છે, એક S કક્ષક અને 2 P કક્ષક. એટલે આની અંદર આપણને કયું સંકરણ જોવા મળે છે? dsp2 સંકરણ જોવા મળે છે. dsp2 સંકરણ હોય તો એનો આકાર કયો થશે? સમતલીય ચોરસ. PtCl3C2H4-1 માં 3 Cl- સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. તેથી 4 dsp2 સંકૃત કક્ષક C2H4ના પાઈ બંધકારક કક્ષક સાથે સમિશ્રણ થઈ સિગ્મા બંધ રચે છે. ધાતુ ઓલિફિનની રચનામાં
ધાતુ આયન અને કાર્બન કે જે લિગેન્ડ છે વચ્ચે પ્રબળ સહસંયોજક બંધ જોવા મળતો નથી. તેમાં ઓલિફિન અણુના પાઈ ઇલેક્ટ્રોન અને ધાતુ આયનના સંકૃત કક્ષકો વચ્ચે બંધ બને છે. એટલે કે અહીંયા આગળ જે ધાતુ અને ઓલિફિન છે એમની વચ્ચે પ્રબળ સહસંયોજક બંધ બનતો નથી, પરંતુ કંઈક અલગ પ્રકારનો જ બંધ જોવા મળે છે. તો દીવારના મત પ્રમાણે ધાતુ ઓલિફિનમાં આ જે બનતા બંધોની આણ્વીય કક્ષકવાદને આધારે એને આ રીતે સમજાવી શકાય. અહીંયા આગળ તમે આ આકૃતિ જોશો તો અહીંયા આગળ જે મેટલની ખાલી કક્ષકો જે હશે તો આ જે ઇથિલિન જે લિગેન્ડ છે એના ઇલેક્ટ્રોન આને આપશે, એટલે અહીંયા આગળ બનશે લિગેન્ડ ટુ મેટલ સિગ્મા બંધ. જ્યારે મેટલની ભરાયેલી કક્ષકો જે છે એ લિગેન્ડની પાઈ સ્ટાર કક્ષકમાં ઇલેક્ટ્રોન આપે છે ત્યારે એ બનશે મેટલ ટુ લિગેન્ડ પાઈ સ્ટાર. તો આ પ્રકારની એની અંદર રચના જોવા મળે છે. એટલે કે બે પ્રકારના બંધ થાય છે. એક કે લિગેન્ડ પાઈ કક્ષકમાંથી ધાતુની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું દાન થાય છે. એટલે અહીંયા આગળ આ જે બને છે એ સિગ્મા બંધ બને છે કે લિગેન્ડની ભરાયેલી કક્ષકોમાંથી જે મેટલની ખાલી કક્ષકો છે એ ડી કક્ષકો એની અંદર ઇલેક્ટ્રોનનું દાન થાય છે. એટલે અહીંયા આગળ સિગ્મા બંધ બને છે. જ્યારે ધાતુ આયન પરથી ઓલિફિનની ખાલી પાઈ સ્ટાર કક્ષકમાં ઇલેક્ટ્રોનનું બેક ડોનેશન થાય છે. હવે જે ધાતુની ભરાયેલી કક્ષકો છે એમાંથી લિગેન્ડની જે ખાલી કક્ષકો છે તો લિગેન્ડની ખાલી કક્ષકોમાં એનું બેક ડોનેશન થાય છે. એટલે અહીંયા આગળ મેટલ ટુ લિગેન્ડ બંધ જે બને છે એ પાઈ બંધ બને છે. એટલે અહીંયા આગળ આ જે છે એ લિગેન્ડ ટુ મેટલ છે કે લિગેન્ડની ભરાયેલી કક્ષકોમાંથી મેટલની ખાલી કક્ષકોમાં ઇલેક્ટ્રોન જાય છે. જ્યારે અહીંયા આગળ જે લિગેન્ડ છે એની જે ખાલી પાઈ સ્ટાર કક્ષકો છે તો એમાં મેટલની ભરાયેલી કક્ષકો આવશે. એટલે મેટલ ટુ લિગેન્ડ બંધ બને છે. અહીંયા આગળ તીરની નિશાની આ રીતે હશે, મેટલ ટુ લિગેન્ડ, લિગેન્ડ ટુ મેટલ. તો આમ ધાતુ ઓલિફિન વચ્ચે બે રીતે બંધની રચના થાય છે. એક તો કે ઓલિફિનની જે પાઈ ઇલેક્ટ્રોન ઘનતા ધાતુની બંધ બનાવતી કક્ષક સાથે સિગ્મા બંધ બનાવે છે, જે ધાતુની ખાલી કક્ષકો છે એની સાથે બંધ બનાવે છે. એટલે અહીંયા આગળ શું થશે, લિગેન્ડ ટુ મેટલ. અને બીજું કે ધાતુ આયન પર ઇલેક્ટ્રોન ઘનતા વધી જવાથી ધાતુ આયનના આ જે ડીપાઈ ઇલેક્ટ્રોન છે એ ડીપાઈ ઇલેક્ટ્રોનનું લિગેન્ડની ખાલી કક્ષકોમાં સ્થાનાંતર થાય છે. અને એ ખાલી કક્ષકો કઈ તો કે પાઈ સ્ટાર જે એન્ટી બોન્ડિંગ છે. તો લિગેન્ડની અંદર આપણે ક્યાંક ને ક્યાંક આપણે અણુકક્ષકવાદ ભણી ગયા છો તો ત્યાં આગળ સિગ્મા, સિગ્મા સ્ટાર, પાઈ સ્ટાર. એટલે અહીંયા આગળ લિગેન્ડની પાઈ કક્ષકો એ ભરાયેલી હોય, એ જ્યારે પાઈ કક્ષકો ભરાયેલી હોય ત્યારે એ લિગેન્ડ જે છે એ મેટલની ખાલી કક્ષકોમાં ઇલેક્ટ્રોન જતા હોય છે. અને જ્યારે મેટલની જે ભરાયેલી કક્ષકો છે એ લિગેન્ડની જે ખાલી એન્ટી બોન્ડિંગ છે પાઈ સ્ટાર કક્ષકમાં એમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થતું હોય છે. એટલે અહીંયા આગળ પ્રથમ લિગેન્ડ ટુ મેટલ અને ત્યારબાદ મેટલ ટુ લિગેન્ડ પ્રકારનું સ્થાનાંતર જોવા મળતું હોવાથી એને આપણે બેક બોન્ડિંગ તરીકે ઓળખીએ છીએ. જે ડીપાઈ પી સ્ટાર એટલે કે ડીપાઈ એટલે કે આ થશે ધાતુની કક્ષકો અને આ જે
પી પાઈ સ્ટાર છે એ થશે લિગેન્ડની ખાલી કક્ષકો તો ઓળખાય છે. આમ લિગેન્ડના ઇલેક્ટ્રોન ધાતુ આયન સ્વીકારીને Ml સિગ્મા બંધ બનાવે છે અને ધાતુ આયન પોતાના ડી ઇલેક્ટ્રોન લિગેન્ડને આપીને ડી પી સ્ટાર એટલે કે મેટલ ટુ લિગેન્ડ પાઈ બંધ બનાવે છે. આથી ધાતુ અને લિગેન્ડ વચ્ચે સિગ્મા અને પાઈ એમ બંને પ્રકારના બંધ બનવાને કારણે સંકીર્ણ વિદ્યુતીય રીતે તટસ્થ બને છે. હવે આ જે ઓલિફિન સંકીર્ણો છે કે જે પીટી સાથે જોડાયેલ છે CH2CH2 તો એની અંદર જે કાર્બન જે ડબલ બોન્ડ છે તો એ વચ્ચેનું અંતર કેટલું હશે તો ઓલિફિન સંકીર્ણોના એક્સરે લેવામાં આવ્યો ત્યારે કાર્બનની બંધ લંબાઈ 1.40થી 1.47 એંગસ્ટ્રોમ જોવા મળી. જે કાર્બન એક બંધની લંબાઈ કેટલી છે 1.54 એંગસ્ટ્રોમ તથા કાર્બન દ્વિબંધ વચ્ચેની જોવા મળે છે. કાર્બન દ્વિબંધની બંધ લંબાઈ 1.34 એંગસ્ટ્રોમ છે. એટલે કે આ જે બંધ લંબાઈ છે એ 1.54 એંગસ્ટ્રોમ અને 1.34 એંગસ્ટ્રોમ એના વચ્ચેની છે. એટલે જે દર્શાવે છે કે ઓલિફિનમાં રહેલ દ્વિબંધ એ ધાતુ ઓલિફિન બંધ બનતા દ્વિબંધ તરીકે નહીં રહેતા એકલ બંધ અને દ્વિબંધની વચ્ચેનો જોવા મળે છે. કારણ કે ત્યાં શું થાય છે મેટલ ટુ લિગેન્ડ અને લિગેન્ડ ટુ મેટલ એટલે લિગેન્ડના જે ઇલેક્ટ્રોન સૌપ્રથમ પાઈની અંદર જે છે એ ધાતુની ખાલી કક્ષકમાં આવે છે. ત્યારબાદ ધાતુની ભરાયેલી કક્ષકમાંથી લિગેન્ડની જે ખાલી પાઈ સ્ટાર કે જેને આપણે એન્ટી બોન્ડિંગ તરીકે ઓળખીએ છીએ એની અંદર ઇલેક્ટ્રોન જાય છે. એટલે આ જે C જે છે એ પ્યોર રહેતો નથી. જેવો કે આપણે પ્યોર ઇથિલિનની અંદર જોઈએ છીએ કે જેમાં C વચ્ચેનું અંતર કેટલું હોય છે 1.34 એંગસ્ટ્રોમ. જ્યારે તમે પ્યોર કાર્બન એકલ બંધ જુઓ તો એમની વચ્ચેનું અંતર કેટલું હોય છે 1.54 એંગસ્ટ્રોમ. પણ અહીંયા આગળ આપણને આ જે બંધ લંબાઈ છે એ બંને વચ્ચેની જોવા મળે છે. આથી એ કહી શકીએ કે ધાતુ ઓલિફિન બંધ બનતા એ બંધ જે છે એ દ્વિબંધ તરીકે નહીં રહેતા એકલ બંધ અને દ્વિબંધની વચ્ચેનો જોવા મળે છે. બીજું કે ધાતુ ઓલિફિન બંધની રચના દરમિયાન ઓલિફિનના કાર્બનની IR આવૃત્તિમાં 140થી 160 સેન્ટીમીટર જેટલો ઘટાડો થાય છે. આ બાબત પણ બંધ ક્રમાંકમાં ઘટાડો સૂચવે છે. પરિણામે બંધ લંબાઈમાં વધારો થાય છે. બંધ લંબાઈ અને બંધ ક્રમાંક જે છે એકબીજાના ઇન્વર્સ છે. એટલે બંધ લંબાઈ વધે તો બંધ ક્રમાંક ઘટે. દાખલા તરીકે આ ડબલ બોન્ડ હોય આમાંથી આ ત્રિબંધ થાય તો બંધ લંબાઈની અંદર ઘટાડો થાય છે. બંધ ક્રમાંક વધ્યો છે. એક સિમ્પલ ઉદાહરણ લઉં કે સિંગલ બોન્ડ કાર્બન આની બંધ લંબાઈ 1.54 યાદ રાખજો કેટલી 1.54. ડબલ બોન્ડ કાર્બન હમણાં જ કઈ કેટલી 1.34 અને ટ્રિપલ બોન્ડ કાર્બન એ કેટલી 1.20 એંગસ્ટ્રોમ. તો તમે અહીં આગળ જુઓ કે આ સિંગલ બોન્ડ કાર્બન છે એની બંધ લંબાઈ 1.54 એંગસ્ટ્રોમ છે. ડબલ બોન્ડ કાર્બન છે તો એની બંધ લંબાઈ 1.34 એંગસ્ટ્રોમ છે. ટ્રિપલ બોન્ડ કાર્બન તો એની બંધ લંબાઈ 1.20 એંગસ્ટ્રોમ છે. તો તમે જુઓ કે આ બાજુથી ડાબી બાજુથી જમણી બાજુ તરફ તમે જાઓ તો સિંગલ બોન્ડથી ડબલ બોન્ડ આવશે પછી ટ્રિપલ બંધ આવશે. એટલે કે બંધ ક્રમાંકમાં વધારો થાય છે.
બંધ ક્રમાંક વધે છે. આનો બંધ ક્રમાંક 1 છે, આનો બંધ ક્રમાંક જે વચ્ચેનો છે એનો 2 છે, અને આ જે છે લાસ્ટ એનો 3 છે. એટલે બંધ ક્રમાંક વધ્યો તો સામે બંધ લંબાઈની અંદર શું થાય છે? ઘટાડો થાય છે. તો એવું જ કંઈક અહીં ઓલિફિનની અંદર જોવા મળે છે કે ધાતુ ઓલિફિન છે એ બંધની રચના દરમિયાન બંધ ક્રમાંકમાં ઘટાડો થાય છે અને બંધ લંબાઈમાં શું થાય છે? વધારો. જે IR આવૃત્તિના ઇન્ટરપ્રિટેશન દ્વારા આપણે એ સાબિત કરી શકીએ છીએ કે ધાતુ ઓલિફિન જ્યારે બંધ બને છે ત્યારે એ બંધની રચનાની અંદર કાર્બન ડબલ બોન્ડ કાર્બન, તો એ બંધ ની જે બંધ લંબાઈ છે એમાં વધારો થાય છે અને બંધ ક્રમાંકમાં ઘટાડો થાય છે.